કેટલી વાર છે હવે? બનાવું તો છું, પણ ઉતાવળ રાખ ને, આટલી બધી વાર લાગતી હશે? ગેસ ઉપર ના ચડી જવાય ને હા, પતિશ્રી. ચડી જાને. એમ હેલ્પ કરું? નહીં, તમારી હેલ્પની જરૂર નથી મારે. જાવ અહીંયાથી. કેમ 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 જરૂર નથી? હા, અરે મારી છે ને જરૂર તને ડગલે ને પગલે પડશે. યાદ રાખી લે, પતિ જ ઉતારો. લે, એ તો હું ભૂલી જ ગઈ હતી કે તમે મારા પતિ છો. ભૂલક્કડ, યાદ રાખ. યાદ શક્તિ તારી કમજોર પડતી જાય છે. હા, કઈ કરવું પડશે. શું કરશો? તારા માટે કઈ કરવું પડશે. મીઠું ઝેર મને ઝેર આપશો? તમારી પાસે બીજી આશા પણ શું હોઈ શકે મને? ગાંડી થઈ ગઈ છે તને. અને ઝેર મરવા વાળું નહીં, મીઠું કીધું. આદિ, ઝેર કડવું હોય કે મીઠું હોય, ઝેર તો ઝેર હોય ને. હા, પણ આ ઝેરથી તારી યાદશક્તિ પાછી આવશે મીરા. બંને પીશું સાથે મળીને. એક જ સાથે ઝેર પીશું ને એક સાથે બુદ્ધિવાળા થશું. અને જો ભૂલે જો કે મરી ગયા તો પણ સાથે. મારી યાદશક્તિ એમ પણ સારી છે, બધું જ યાદ છે. યાદ છે? હા, નવા નવા લગ્ન થયા હતા ત્યારે હું હજી તૈયાર થતો અને ત્યાં તું આવી જાય અને પ્રેમથી મને પકડીને કહે કે ચાલો ચા થઈ ગઈ છે. અને હવે મારે આવવું પડે છે યાર રસોડા સુધી કે ચાની કેટલી વાર છે. આટલો ફરક છે. ત્યારે જ્યારે હું પાસે આવતી હતી ને તો તમે એવું કહેતા હતા કે તું રે, હું ચા બનાવીશ, હું પતિ છું, તારો મારો હક છે. હવે તો તમે પણ એવું નથી કહેતા. ખરેખર તને યાદ લાગે છે? એકાદ બે વાર કીધું હશે. એકાદ બે વાર? એક વર્ષ સુધી? એ શરૂઆત હતી ને, નવું નવું હતું તો હું એ જ કહું છું, નવું નવું હતું. હવે બધું ભૂલી જાવ. જાવ. હા જો સાંભળ, ભૂલી તો જઈશ પણ હું શું કહું છું, આપણે ઘણા સમયથી મતલબમાં તને નથી લાગતું કે કઈ જો તમે છે ને ચૂપ રહ્યો, ચૂપ. ઘરમાં સાગરભાઈ અને દામિની બે જણા છે હજુ. તો શું થઈ ગયું? હા, શું થઈ ગયું? હા, પત્ની જો પ્રેમ નહીં કરવાનો વાત કરે છે. મર્યાદા જાળવવી પડે. આપણે પરિવારમાં રહીએ છીએ, સમાજમાં રહીએ છીએ. હા, તો મર્યાદામાં રહીને જ વાત કરું છું. બંને હસબન્ડ વાઈફ પ્રેમથી બેસી ન શકે, ઝૂલો હિંચકા ન ખાઈ શકે ચૂલા પર બેસીને. પણ આપણા ઘરમાં ઝૂલો ક્યાં છે? લઈ આવીએ ને ગાંડી. ચા પીને જઈએ. બે ઝૂલા લઈ આવીએ, એક મારા માટે ને એક તમારા માટે. પછી બંને સામસામે બેસીને ઝૂલા. અલગ જ બેસવાની વાત કરે છે. સાથે બેસવાની વાત કરું છું, પ્રેમથી આમ નજીક. હે, આમ બંનેને લાગવું જોઈએ પાસે. પણ નહીં, તું નહીં સમજી શકે. બુદ્ધિ નહીં ને મારામાં? ખબર પડે છે બધી મને. જો આ વાળ કાલ સવારે થોડા થઈ જશે અને ખબર પણ નહીં પડે કે ક્યારે જવાની જતી રહી અને બુઢાપો આવી ગયો. જીવી લઈ ગયા છે. મારા તો આવી ગયા છે, પણ તને પણ જલ્દી આવી જશે. એટલે કહું છું કે મીરા, પહેલા જેવી બની જા ને. જિંદગી જીવવી છે, જીવી લઈએ. તો જીવીએ. આપણે ચા નથી પીવી, આપણે ચા બહાર પી લઈશું. અને બંને કર કે ચા તો પીવી પડશે. આપણે બહાર જઈએ ને ફરવા માટે, સવારથી સાંજ સુધી બહાર, સાંજે જમવા જશું, પછી તમે મને મૂવી જોવા લઈ જશો અને સૌથી પહેલા આપણે ગોલ્ડ લેવા જશું, સોનાનો હાર. ખર્ચા ઉપર ખર્ચાની વાત કેમ કરે છે? ફરવા સુધી બધું બરાબર હતું, પણ હા, મેં ક્યારેય વિચાર્યું નહોતું કે જો લગ્ન થાય, શરૂઆત સારી હોય અને પછી સમય જતા માંગણીઓ વધતી જાય એ ખોટું કહેવાય. પતી ગયું? બસ તો પછી ખબર જ હતી મને કે કાંઈ માંગણી કરીને એટલે તરત જ પ્રેમ ઉડી જશે. ગયો તમારો પ્રેમ આ બારીએથી? તમને પૂછું છું. જઈએ આજે તો ફરવા જઈએ જ. આદિ જો, હા, મારી ચેન ના ભૂલતા. બિલકુલ નહીં ભૂલું. હા, તો જાઓ, પૈસા લઈ આવો, ચા લઈને આવું છું. ચા લઈને આવ. ચેન ચારે કોરથી છે ને ગાડીની દેવાઈ ગઈ છે. હવે રિપેરિંગ વાળો ક્યાંથી રિપેરિંગ ચાલુ કરશે ને એ વિચારવાનું છે. અને આ કેમ અહીંયા આગળથી પાછળ આવી ગયું છે? શું કરો છો ભાઈ? શું કરું છું? શું એસ્ટિમેટ કાઢું છું. વિચારું છું કે ગાડીમાં કેટલો ઓછામાં ઓછો ખર્ચો કરીએ ને તો એ ગાડી ચાલુ રહે. આ
મારા આ કચરાને છે ને વેચી દો હવે. શું વેચી દો? આમાં ખર્ચો કરાવવા જેવું નથી ભાઈ. શું ખર્ચો કરવા જેવો નથી? હે, ગાંડો થઈ ગયો છે? અરે ભાઈ, આ મહિનામાં જેટલી વાર રોડ ઉપર હાલે છે ને એના કરતા વધારે તો ગેરેજમાં પડી હોય છે, કારણ કે કંઈક ને કંઈક ખરાબી હોય જ છે. ભૂલતો નહીં. હા છે ને, મેં ગાડી લીધી હતી ત્યારે હજી પહેલો પગાર આવ્યો હતો. ત્યારની આ રામ પ્યારી મારી પાસે છે. હા તો હવે આ રામ પ્યારીને આખી જિંદગી હું જીવીશ ત્યાં સુધી રાખીશ. અરે તો હવે આ પ્યારીને વિદાય આપવાનો સમય આવી ગયો છે, કારણ કે હવે તો નથી આ રસ્તા ઉપર ચાલવાના લાયક કે નથી રિપેરિંગ ને લાયક. અરે વિચાર કર, બુદ્ધિ છે તારામાં? આ જ ગાડી આપણને 4 ને લઈ જાય છે. ઘરમાં સભ્યો કેટલા ઉલીને? 4. ચાર. હા, તું આગળ ડીંગાઈ છે, હું ગાડી ચલાવું છું, તારી ભાભી વચ્ચે બેસે છે અને દામિની વહુ ઊંધા ફરીને બેઠા હોય છે. આખું શહેર જોતા હોય છે. આગળથી તું જોવો છો, પાછળથી એ જોવે છે. ઘણી વાર એવું લાગે છે કે આપણે છે ને આ રસ્તા ઉપર એક્ટિવા લઈને નહીં પણ આ વિમાન લઈને જતા હોય ને એવું લાગે છે. સારું જ કહેવાય ને. મેં નવો પ્લાન કર્યો છે. શું? સસ્તામાં સસ્તી બોગી મળી જશે. આ સાઈડમાં અહીંયાથી આમ ફિટ કરાવી દઈએ ને એટલે 2 જણા અહીંયા બેસી શકે. હું ને મીરા ચલાવશું, એટલે હું ને મીરા આ ગાડીમાં, તું ને દામિની આ ગાડીમાં. ના ભાઈ ના, એવું કંઈ કરવાનું થતું નથી. લે જુઓ ભાઈ, પ્લીઝ મારી વાત સમજવાની કોશિશ કરો. ખોટું શું છે તું મને એમ કે ને? આ બધા પિક્ચરોમાં તું નથી જોતો? અરે હવે સરખે સરખા છીએ આપણે, આ ગાડીમાં ન સમાઈ શકીએ. તમને ખબર છે હું અવડો ઠાંડા જેવડો થયો પણ મને હજી એવી ફિલિંગ આવે છે કે 5 મહિનાનો કિકલો હોય અહીંયા બેસવું પડે છે. એમાં શું થઈ ગયું? એવી છે ને શરમ કોઈની રાખવાની ના હોય. શરમ રાખીએ ને ત્યારે જ માણસ પાછળ રહે. પણ એક કામ કરો ને, આપણે એક 4 વ્હીલ લઈ લઈએ. જો અત્યારે એક મિનિટ, નવી શું લેવાય લઈ લઈએ? 4 વ્હીલર. જો 4 વ્હીલ ને, હા. હા, આમાં બે વ્હીલ તો છે. વિચારતાય નહીં. બીજા 2 વ્હીલ ફિટ કરાવી દઈએ અને બોગી નાખી દઈએ એટલે આમ જો ટકાટક 4 વ્હીલર. ઈ 4 વ્હીલર ઉપરથી નહીં, છત્રી. આ 4 વ્હીલર. જો ભાઈ પ્લીઝ ખર્ચો નહીં સમજવાની કરવાનો. કોશિશ કરો ભાઈ. સમજવાનું શું? તારી ભાભીને સમજાવીને થાકી ગયો છે, એ નથી સમજતી ને હવે પાછો તને સમજાવવાનો? અરે આ તો જરૂરની વસ્તુ છે. આપણે ક્યારેય નહીં કે બહાર ફરવા જવું હોય, કઈ કામથી જવું હોય, આપણે બંનેને ઓફિસ સાથે જવું હોય તો 4 વ્હીલ હોય તો કેટલું સારું પડે. આ ગમે ત્યારે આપણે જઈને નીકળી શકીએ અને ગમે ત્યાં જઈ શકીએ. અને મહત્વનું કે આ 4 વ્હીલ હોય ને તો ચોમાસામાં તો બહુ કામ આવે. આ 2 વ્હીલ હોય તો જ્યારે વરસાદ આવે ત્યારે સાઈડમાં ગાડી રાખીને વાટ જોવી પડે છે, અને 4 વ્હીલ હોય ને તો એને ગમે ત્યાં જાવ ને ઉપાધિ જ નહીં ને. સારું ચાલ, આ તું કહે છે તો વાત માની લઉં, 4 વ્હીલર લઈ લઈએ. હે? હા. પાક્કું? ખુશ નહીં થાય એટલો બધો. તો? હજી લેવાની વાત કરી છે, લઈ નથી લીધી. આ તો લેવાની વાત કરીએ પણ મારા માટે બહુ મોટી વાત છે, તમને ખબર છે? બહુ મોટી વાત કહેવાય. હા. આપણે આ પાડોશી આપડા શું નામ છે? કોણ? અરે કાળુ, ઈ 4 વ્હીલ નું જ કરે છે. હા. આ ગેરેજમાં કઈ જાય છે અને એને ખબર હશે આ જૂનામાં જૂની 1990-80 નું મોડેલ મળી જાય ને સસ્તામાં સસ્તું, એવું લઈ લઈએ. નથી લેવું. કેમ? ના, કેમ પણ? જરાય નહીં. લે, ખોટું શું કીધું? આપણે એમ્બેસેડર લઈ લઈએ ને. અરે રસ્તા પર ગાડી ચલાવવાની છે, હા એક્ઝિબિશનમાં મૂકવાની નથી. આ જોવો અમારા બાપ દાદા વખતની ગાડી, એવું નથી કરવાનું ભાઈ. સમજો નહીં એલા. આ જો જેટલી જૂની ગાડી લઈએ ને એટલી સારી હોય, ટકાઉ હોય, અને ટકાઉ ગાડી હંમેશા ચાલે નહીં રસ્તા ઉપર, કારણ કે એનો સમય પૂરો થઈ ગયો હોય અને એને હવે છે ને શાંતિ લેવાનો સમય આવ્યો હોય. અરે તો પણ તમે એને રસ્તા ઉપર લઈને નીકળો ને તો એમાંથી અવાજ જ આવે, ખડખડ 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 ખડખડ. ઓલું મૂવી તમે ન જોયું? હા, અબ ભી ઠીક કરકે દેતા, અબ ભી ફિટ કરકે દેતા. એમાં જૂનું જ લીધું તું, ચાલુ જ ન થયું. સાચી વાત છે તારી. તો પછી કઈ નહીં, આ તું કાળુને મળી લેજે. હા. અને પૂછી લે ને કે કોઈ આપણા બજેટમાં હોય ને એવી સારી, સસ્તી અને ટકાઉ અને 4 જણા માંડ સમાઈ શકે એવી નનકુડી એવી ગાડીનું પૂછી લેજે. હા, સારી, સસ્તી, ટકાઉ, હા. 4 જણા સમાય એવી. હા, અને એવરેજ આપવી જોઈએ. વાહ, ગળું મોઢું પણ કરવું છે અને ગોળ પણ નથી ખાવો. આવી વાત કરી નાખી. કઈ વાંધો નહીં, હું જાઉં. ચાલ. હા તો નહીં લઈ જઈ શકે તો કઈ નહીં, ચાલીને જા. હાલો સચવાળો. મારે શું કામ છે? હું તો હમણાં બસ આ ગાડી લઈને જતો રહીશ. હા તો પડ્યા રહો. ભાભી
આ રીચાબેન તમને થોડી વિચિત્રમાં નથી લાગતી? થોડી. ડુ યુ થિંક સો? મને તો એ આખું પાર્સલ જ વિચિત્ર લાગે છે. સાચી વાત છે. કઈ નક્કી જ નહીં હોય કાંઈ એમનું. આઈ મીન આજે આપણા ઘરે તો 5 મિનિટ પછી કોઈ બીજાના ઘરે, પછી ત્રીજાના ઘરે, આખી સોસાયટીના ઘરે બસ ઓટલા ગણતા હોય. પણ શું થાય, વ્યક્તિ પોતાના ઘરમાં ન સચવાય તો આવું જ થાય ને. અને જ્યારે જોવો ને ત્યારે બસ એક જ વાત કરતા હોય, ચિંટુના પપ્પા આમ, ચિંટુના પપ્પા તેમ. મેં ક્યારે ચિંટુના પપ્પા ન જોયા કે ના ચિંટુને જોયો? ન જ જોયા હોય ને. ચિંટુ હોસ્ટેલમાં અને ચિંટુના પપ્પા ખબર નહીં ક્યાં. સાચું કહું ને, રીચાબેનથી કંટાળીને જ અલગ રહેતા હશે. બાકી કોને શોખ હોય કે પોતાની પત્નીને મૂકીને બીજે રહી? પણ એક વાત નથી સમજાતી. શું? આ રીચા આંટીનો ભાઈ એ શું કામ રીચા આંટીને સાથ આપે છે? લો, કેવી વાત કરે છે તું. તારા સવાલ પણ બોગસ હોય. ભાઈ છે એનો સપોર્ટ કરવો પડે એને. મને પણ એવું જ લાગ્યું. પણ ખબર નહીં કેમ આ બીજા બધાના ઘરે જાય ને એના કરતા સૌથી વધારે આપણા ઘરે આવે. સાચી વાત છે. લોહી પીવા માટે મળીએ ને તો આપણે જ મળીએ. લોહી પીવા માટે? અરે એકવાર ખાંડ લઈ જશે, એકવાર આદુ લઈ જશે, એકવાર ટમેટું લઈ જશે, એકવાર દાળ લઈ જશે. અરે નત નવી વસ્તુઓ લઈ જશે. આપણા ઘરના અડધા વાટકા ડીશો તો એમના ઘરે છે. તો જઈને લઈ આવાય ને તારે. તું પણ કઈ બોલતી નથી. આખો દિવસ ઘરના કામ કરવા કે એનું ધ્યાન રાખવું? આપવા જોઈએ ને. એકવાર માંગવા ગઈ હતી તો મને કહી દીધું કે આ તમારા ઘરના ને અમારા ઘરના બંનેના સેમ છે. અમારા વાટકા તમારા વાટકા નથી. હવે છે ને આપણે નવા વાટકા લાવીએ ને તો નામ લખાવી લેશું આપણા ઘરનું કોઈકનું, એટલે લઈ ન જાય. એ તો તોય લઈ જાય. ચોરી કરવા વાળાને શું કઈ રાહ જોવાની હોય કે કઈ જોવે કે મારે ચોરી કેવી રીતે કરવી? એની પાસે તો 70 બાના તૈયાર જ હોય. સાચી વાત છે. દાખલા તરીકે જો વાટકા પર દામિની લખાવું ને તો બીજા દિવસે કહે કે મારા ભાઈની છોકરીનું નામ દામિની છે. સાચું. આવા પાડોશી કરતા એમનેમ સારા ભગવાન. અને આવીને તો આખી સોસાયટીની વાત કરશે. આની છોકરી આની સાથે ભાગી ગઈ, ફલાણી આ કર્યું, આ છૂટાછેડા લઈ છે. સાચું કહું, આવા લોકોનું કોઈ ભવિષ્ય હોતું નથી. ખરેખરમાં એ લોકો ફ્રસ્ટ્રેટ હોય છે. પોતાના ઘરમાં ઝઘડા ચાલતા હોય કે પતિ પત્ની સાથે ન રહેતા હોય કે કોઈ પણ જાતનો કલેશ હોય ને એ જ માણસ હંમેશા બીજાના ઘરની ખોચરાઈ કરવા જાય. સાચી વાત છે. અને પાછા નામ બીજાનો આપે કે હું નહોતી ગઈ, મને તો આણે કીધું. રેસ તો રહેવા જોઈએ ને. પાછા બોલતા બોલાય તો જાય. અને ખબર છે કે જો ભૂલે ચૂકે કોઈ સાબિત કરાવવા પર આવ્યું તો શું જવાબ આપીશ? પણ એક વાત એ બહુ સાચી કહેતા હતા, આ રીનાડી નથી. અરે એનો તો કઈ મેળ જ નથી. મહિના દીમાં પેરિસ હોય તો પછી ક્યાંક અમેરિકા પહોંચી ગઈ, ક્યારેક લંડન પહોંચી ગઈ, ફ્રાન્સ, બસ મજા આવે ને રખડતી હોય છે. અરે હું તો કહું છું કે એનો ઇન્ડિયામાં ટાટિયો ટકે છે કે નથી ટકતો? મને શું ખબર, એ તો એને ખબર હશે ને રીનાડીને. કે રીનાડી મારી ફ્રેન્ડ તો છે નહીં. પણ આમ જોવા જઈએ ને તો લાઈફ તો એની સારી કહેવાય. આટલી નાની ઉંમરમાં વર્લ્ડ ટૂર પર નીકળી ગઈ છે. અને એક આપણે આખા શહેરનું ટૂર ક્યારે નથી કર્યું બોલ? ઘરનું ટૂર તો કરીએ છીએ ને. ડાઇનિંગ ટેબલથી સોફા પર, સોફાથી રસોડામાં, રસોડામાંથી બેડરૂમમાં, બેડરૂમમાંથી શાકભાજીની લારીએ જઈએ છીએ ને. હા સાચું કહું, એ રીનાડી છે ને મારા ઇન્સ્ટાગ્રામમાં છે, રોજે કેવા ફોટોઝ મૂકતી હોય. દારૂ પીવે છે, દારૂ. તું ક્યાં રીચાબેન જેવું કરવા માંડી છે? ભલે ને પીવે, એને મજા આવે તો એ પીવે, તારે લઈ દેવું પડે છે? ના ના, થોડી બળતરા તો થાય ને. તો એમ કે ને બેન, તને પીવો છે, દારૂ પીવો છે તને? ના ના, દારૂ નહીં, એ ફરે છે ને એની બળતરા થાય. જો આ દુનિયામાં બધા જ માણસો અલગ અલગ કિસ્મત અને અલગ અલગ સમયે કિસ્મત ચમકે ને એવું લખાવીને આવ્યા હોય છે. રીના અત્યારે ફરે છે, આપણે 5 વર્ષ પછી ફરીશું. અને કદાચ ન પણ ફરીએ ને તો ઇટ્સ ઓકે, કારણ કે આપણે જે પ્લાન કરીએ એના કરતાં બેટર પ્લાન ભગવાને બનાવ્યા હોય છે આપણા માટે. ન સમજી? છોડ, જવા દે. તું નહીં સમજે મારી વાતને. હું એમ કહું છું કે બેટર પ્લાન બનાવ્યો હશે એટલે અત્યારે ભગવાને મારા નસીબમાં ઘરની ટૂર લખી છે તો કાલે વર્લ્ડ ટૂર લખી હશે. હા, અને વર્લ્ડ ટૂર કરવા માટે જો સાગરભાઈ સાથે વધારે ઝઘડા કરીશ ને તો પિયર ટૂર. હું શું કામ ને ઝઘડા કરું? હું કઈ ઝઘડાળું થોડી છું કે ઝઘડા કરું એમ પેરિસ જવા માટે. સાચું નહીં કરે, કઈશ પણ નહીં. વાત કરી જોઈશ, લઈ જાય તો. એમ કઈ ખોટી જીદ ન કરું. વાહ દામિની વાહ, ચિઠ્ઠું બોલતા કોઈ તારી પાસે શીખે. ગયા વર્ષે તે મંગળસૂત્ર માંગ્યું હતું ને સાગરભાઈ ભૂલી ગયા હતા. એનિવર્સરી થી લઈને તે ચાલુ કર્યું તું ઝઘડો કરવાનું.
તો દિવાળીની રાત સુધી જ્યાં સુધી બોમ્બ ફૂટ્યો ને ત્યાં સુધી. પણ એમાં હું ખોટી નહોતી કે નહીં? એમાં હું સાચી હતી. આ મંગળસૂત્ર કોના નામનું પહેરું? સાગરના નામનું પહેરું કે નહીં? તો હું તો એમને મારી સાથે રાખવા માટે કહેતી હતી કે નવું મંગળસૂત્ર લઈ દે. પતી ગયું. રીનાની પોસ્ટ જોઈ લઉં ક્યાં ગઈ છે.